હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? આજ તો જો આપણી મોર્નિંગ રેગ્યુલરના ટાઈમે 8 વાગે થઈ ગઈ છે. ટિફિન પણ રેડી થઈ ગયું છે. શાક, રોટલી, મારું પાણી બી ગરમ કરી લીધું છે મેં. ચલો, પ્રશાંત બેસી ગયો છે નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? दो टाइप के गाठिया है और रोटी चाय। ચલો, ટિફિન રેડી છે. બટેટાનું શાક, રોટલી, ભૂંગળા, ચટણી અને છાશ. જાઓ ભરી લ્યો હવે. ચલો, 10 વાગી ગયા છે ને ધૃતિબેને તો નાસ્તો બી કરી લીધો. હું રૂમમાં હતી ત્યાં, અને હવે હું બેસી ગઈ છું નાસ્તો કરવા. મારા નાસ્તામાં છે ફાફડી, મસાલાવાળી પૂરી ને ચકરી. ધ્રીશભાઈને નાસ્તો નથી કરવો, ઉઠીને બેસી ગયા છે અત્યારમાં. એ પીસે હમણાં મોડેકથી ફાલુદા. તો ચલો પછી આગળ કંઈ કન્ટિન્યુ કરીએ. જો હવે ધ્રીશભાઈની સ્કૂલેથી બુક્સનું, નોટબુક્સનું લિસ્ટ આવી ગયું છે, નહીં ધ્રીશ? તો જો આર્યું એનું લિસ્ટ મેં મોબાઈલમાંથી લખી લીધું છે. એટલે હવે આ જે બધી બુક્સ છે ને, નોટબુક ગયા વર્ષની આપણે સ્ટોક કરી લીધો હોય ને એ પડી છે. એટલે એમાંથી જોઈ લઉં કે કેટલી બુક્સ પડી છે અને કેટલી લાવવાની છે. તો આજે સાંજે પછી આપણે લઈ આવાય, કેમ કે કાલથી થાય છે સ્કૂલ સ્ટાર્ટ. હે ને ધ્રીશભાઈ? અમારા ધ્રીશભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. અને આ જો હજી વોટર પાર્કનો કલર ગયો નથી એના મોઢેથી. કાળો કાળો થઈ ગયો છે મારો ભૂરો. હે ને? શું કરશું બોલો હવે ધ્રીશભાઈ? સનસ્ક્રીમ લગાડી દેશો? ક્યાંથી લગાડ્યું તે ક્યારે? લગાડતો તો નથી. શરમાઈ ગઈ બેબલી. ચલો તો આપણે બુક્સ અલગ કાઢીએ. લાવ, જો આવી હે ને સિંગલ લાઈનની તારે નહીં હાલે એટલે મૂકી દે. બેનની હતી ને એટલે એ બેનને જ હાલશે. તારે જ એવી તારે નહીં હાલે. જો આ એ હિન્દીની નથી, સિંગલ લાઈનની છે. આ 4 લાઈન નહીં હાલે, આ નહીં ચાલે. ચલો હવે આપણે બધી બુક્સ અલગ કરી લઈએ અને પછી જ મળીએ. કેમ ધ્રીશ? ચલો જો હવે આપણે કપડાં સૂકવી દીધા છે. આ ગેલેરીમાં આટલા સૂકવા, ઓલી કિચનવાળી ગેલેરીમાં આટલા સૂકવા, તો માંડ સમાય છે. ઝીણા કપડાં તો બધા આમાં નાખ્યા હોય છે. ચલો હવે આપણે ગેલેરી એ ધોવાની છે, તો જોડે આપણે ગેલેરી પણ ધોઈ દઈએ એટલે પછી આપણું કામ પતે. અને આ નિરાતે આરામ કરીને પછી જમવા બેસશું. બહુ થાકી જવાય છે હમણાં, વેકેશન છે ને એટલે. ચલો આપણે હવે બેસી ગયા છીએ ફ્રી થઈને. આ છે હવે આપણો મી ટાઈમ. આપણે જોશું શાંતિથી સિરિયલ. આજે છોકરાઓ બંને આજે જતા રહ્યા છે નીચે ગાર્ડનમાં અત્યારમાં. તો શાંતિથી આપણે થોડીક સિરિયલ જોઈએ છે. અને બાજુમાંથી આવી ગઈ છે કચોરી. તો પહેલાં આપણે કચોરી ખાઈ લઈએ અને પછી જમવા બેસવું. હે ને? ટેસ્ટ કરીને કે ચાલ ધ્રીશ. બેન તને કેવી લાગી? ચલો બેને ભાવી છે તો પહેલાં ખાઈ લઈએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જમવામાં છે શાક, રોટલી અને રસ અને છાશ. તો જોઈએ ટેસ્ટ કરીને. હે ને? હા, કેવું લાગે? ભૂલી જાય છે ધ્રીતિ વચ્ચે બોલવાનું, શું બોલવું એ. હે એવું થાય? બહુ. જો ચમચીથી ખાધરીશ શાક એટલે રોટલીમાં લેવું ફાવે. રસ આંબી. ધીમે બોલ, ઓતરાઈ જઈશ. ધ્રીશ જમાડું? જો રસ બેનો ફેવરેટ છે. હે ને? મારે તો બધાયથી ફેવરેટ. બધાયથી ફેવરેટ? ઓહો. ચાલો તમે જમી લો. જમાડો ધ્રીશ કે જમી લઈશ? ગાઈઝ જમી છે. ચલો ધ્રીશભાઈ જાતે જમતા શીખવા માંડ્યા છે હવે 2 દિવસથી. જો જોઈએ ને એને શીખે છે ધ્રીતિ. ઓકે, ફાઇનલી આવડી ગયું. હે ને? ગુડ બોય. ચાલો હવે જમી લઈએ શાંતિથી. હે ને? સાંજ પડી ગઈ છે. નાસ્તો પાણી કરી લીધા છે અમે લોકોએ. 6:15 થઈ ગયા છે. અને હવે કાલની પ્રિપેરેશન કરવાની હોય એટલે થોડાક ટાઈમે હવે ઉઠી ગયા છીએ. આજે નાસ્તો પાણી કરી લીધા છે અને અમે બેસી ગયા છીએ ધીતીબેનનું ટાઈમ ટેબલ પેક કરવા. હે ને? બેગ પેક કરવા, કેમ કે નોટબુક્સને આપણે કવર તો ચડાવી દીધા છે. જો હું તમને બતાવું, હું આ ટ્રાન્સપેરન્ટ કવર જ લગાવું છું. એટલે હવે ખાલી નામ જ લખવાના છે નોટબુક્સમાં.
ધૃતિને આ વર્ષથી આ મોટા સ્કૂલમાં મતલબ કે ફૂલ સ્કેપના ચોપડા આવવા માંડ્યા છે ધૃતિબેનને આ વખતથી 4થમાંથી. તો એમાં ખાલી આપણે નામ જ લખવાના બાકી છે. કવર તો બધી બુક્સને ચડાવાઈ ગયા છે. તો ચલો જે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે નામ લખી અને એનું બેગ પેક કરાવી દઈએ. બરાબર ધૃતિ? બુકમાંથી નામ લખવાના બાકી ને અડધા મમ્મા લખ્યા હું લખીશ. ઓકે ચલો. મમ્માની છે ને હેલ્પ પણ થઈ જશે ને કામ પણ પડશે. ચલો તો 7:30 વાગ્યા છે ને આપણા રોટલા તૈયાર થવા માંડ્યા છે. એક રોટલો થઈ ગયો છે અને એક રોટલો જો ચડે છે હજુ. રાતના જમવાની તૈયારી. શાક બનાવવાનું છે ગાંઠિયાનું, એ હું વઘારીશ ત્યારે તમને બતાવીશ. રોટલા વહેલા કરી લીધા છે કેમ કે પ્રશાંત બટકે નથી ખાતો, એ ચોળીને ખાય છે. એટલે રોટલા થોડા ઠંડા થાય તો ચોળવા ફાવે, એટલે રોટલા વહેલા કરી દીધા છે. એટલે પછી હમણાં જમવા બેસે પ્રશાંત. સોરી, ગાંઠિયાનું શાક વઘારું ત્યારે તમને બતાવું. રસોઈ કરતાં કરતાં છે ને વિડીયો બનાવવો ફાવતો નથી. સારું ચલો તો શાક વઘારું ત્યારે તમને બતાવું. જો પ્રશાંત આવી ગયો છે ઓફિસેથી, ઘરે આવ્યો પછી ગયો તો દ્રિશની બુક લેવા અને પાઉચ લેવા. લાવ બતાવો પાઉચ. આ સારું છે, અમે ધ્રીતિને કંઈ ટકતું તો નથી જ, સારા છે. અને દ્રિશનું પર્પલ છે ને. અને આ લઈ આવ્યો છે બુક્સ, ડબલ લાઇનની એક સ્ક્વેર અને 2 4 લાઇનની. આમાંથી એક છે ને મેથ્સની, એમાં કવર ચડાવવાનું છે. અને આમાં આવી ગઈ છે આપણે ચેરી. ખોલીને બતાવું. ના, વોશ કરવાની છે પેલા, મસ્તીની હે તાજી હે ને. ખાઈને બતાવો. પેલા ધોવાની હોય. કેવી લાગી દ્રિશા? ફર્સ્ટ ટાઈમ ખાધી ને? હે ધૃતિએ તો ખાધી હે બાની ઘરે ઘણી વાર. ચલો થોડું તેલ મૂકી દીધું છે. આ છે લસણ, એમાં આપણે ઝીણું મસ્તીનું ગોતી લઈએ એટલે આખું લસણ વઘારી દેવાય. કેમ દ્રિશ? શું કરો છો? હું ગાંઠિયાનું શાક વઘારું છું. વાવ 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 કે વાવ વાવ વાવ. જો બસ તેલ આવી જ ગયું છે. હવે જાજો બધું લસણ નાખી દઈએ. હજી થોડુંક નાખું. શું હે? શું કે? હા, તે તાર મોઢેથી જવું હોય ને. તેનો સ્કૂલનો ટાઈમ કેટલો વહેલો છે? હું એની સ્કૂલ કેટલા વાગ્યાની? તારે કઈ એટલું વહેલું થોડુંક જવું હોય. મરચા ખાવા લાઈને 2-3 શેકી નાખ. ધાણા જીરું કાઢ લે. સવારે હે ને મારા પછી ઉપાધિ નહીં. તો કાલ તો ઉપાધિ નથી, તારું ટિફિન નથી એટલે પણ તોય નાસ્તામાં એને લઈ જવા છો આચાર મસાલાવાળા પરોઠા, અને આ ભાઈને લઈ જવું છે સાદું પરોઠું. શું છે? ગાંઠિયા નાખી દો અને મરચાં શેકી દો. કેમ દ્રિશ? યસ પ્લીઝ. 3 લાઈન 2 મારા મૂકવા.
જો આમાં શેકશું આપણે મરચા, બરાબર ને? પાણી ઉકળી ગયું છે. આ હું મરચી તારી હાટું શેકું. આ મરચી પ્રસાદને મૂકવાની છે આપણે. હું તમને 1 મિનિટમાં શેકી દઈશ. હા બરાબર છે દિનેશભાઈ, આપણે મરચાં મૂકી દીધા છે શેકવા માટે. ફૂક કેમ મારસ? એ જાઓ શાંતિથી મરચાં. આવડી ઘડી મરચી તો તરત થઈ ગઈ. આજે 9 વાગ્યામાં અમે જમવા બેસી ગયા છીએ, કેમ કે કાલથી છોકરાઓને સ્કૂલે જવાનું છે એની અસર આજથી બતાવી છે. કેમ પ્રશાંત? જમવામાં છે तुझको वेले उठने का गाड़ी डडू मैं बोर्ड में रूटीन बनायो है मबेनो ત્રિશના મોઢેથી વોટર પાર્ક નો જો કલર વયો ગયો હે, પણ તારા મોઢેથી હજી નથી ગયો, હજી કાળી કાળી જ લાગે. જો આ છે રોટલો, આ છે ગાંઠિયાનું શાક મસ્તીનું, ગ્રીન ચટણી, દૂધ, મરચા કેમ ગયા, અને આ છે આપણા મરચા. લાવો હું ગાંઠિયા નાખું શાક. હજી થાળી ઓલી લઈને થોડી એમ દૂધ છેલ્લે આપણે ઢોળે નહીં આ લોકો. मेला है मेला આ તો હાથે જમશો ને બધે, કે જમાડવા પડશે, કેમ કે ખાવશે નહીં અહીંયા. हाथे हाथे ચમચી લઈ લ્યો જોતી હોય. ચાલો हाथे हाथे નહીં હું હાથે हाथे એટલે એમ નહીં, સ્પૂન લઈ લેવાથી તો લઈ આય, બધી જોવાય જ. હાલો મિક્સ કરો પેલા ખબર પડે. बदमाशू डीजल डीजल गाइस हमारे घर पे 3 ટાઈપ की नहीं, स्टील में हજી 2 જાતની. ચલો હવે મસ્ત ગરમા ગરમ શાક રોટલો દૂધ ને મરચા આપણે જમી લઈએ. હે ને દ્રિશ? અને ચખાડ તો એક ચમચી. ગરમ છે ને તો કાંઈ નહીં. ચલો પથરી લસણ સફાઈ અભિયાન ચાલી રહ્યો છે. ગાડીમાં જેટલો ઉકેડો ભેગો કર્યો હતો ને એનું સાફ સફાઈ થાય છે. કેમ પ્રશાંત? ગાડીનો હે ને માલ બસ જો આટલો કચરો ભેગો કર્યો તો ગાડીમાં. અને અલગ મલકના કાર્ડ છે બધાના. કોક દે ને તો પ્રેમથી લઈ લે પાછો, ના પાડી દેવાય નથી જોતું કાર્ડ. કાર્ડ નહીં, ઘણું ભેગું કર્યું હોય એને. જો હા એ ઓલી ફાસ્ટ ટ્રેક વાળી હે ને, પત્તાઈ દીધી. જો તારી પાસે છે તો ખરી દઈશ. રીતિબેન હવે બ્લેક કલરની રિંગ ગોતો, કાલે સ્કૂલે 2 ચોટલા વાળવાના છે. સ્કૂલ કરશે હું પણ હાલ તેલ નાખી જ દો અત્યારે. હોય રિંગ લઈ લે બ્લેક, બે રિંગ અને તેલ લઈ આવ જલ્દી, એટલે આ વેલા જમાડી દીધા. ચાલો જલ્દી હાલો. ભાઈ બસથી ને તુંય બસથી, કાલે બસથી. 2 બ્લેક રિંગ અને તેલ દાંતિયો. શું ધ્રીશભાઈ? એ ધ્રીશ એને એમ કે મને કઈક રમવાનું મળે તો.
એટલે જ નહીં આવ્યો તો કે કાંઈક મને પરાક્રમ કરવા મળે તો. 30માં યુનિફોર્મ રેડી કરવા માંડ્યા છે સવાર માટે, હે ને? 30 એટલો એક્સાઇટેડ છે ને તો સ્કૂલ ચેન્જ થઈ છે, નવો યુનિફોર્મ આવ્યો છે, બસમાં જવાનું છે. પણ કાલે આખો દિવસ સ્કૂલ ભરવાનું થાય ને ત્યારે ખબર પડશે કે અત્યાર સુધી તો શું ટાઈમ ઓછો હતો અને હવે આવશે ફૂલ ટાઈમ. હવે 30ને ફૂલ ટાઈમ થઈ જાય તારી જેમ. એટલે કાલ તો જ્યારે સ્કૂલેથી આવશે ને ત્યારે એવો થાકી જવાનો હે. હાલો 30 ભાઈએ તૈયાર કરી લીધો છે. તેલ લાવી કે નહીં? તેલ નાખવા હાટું કે એમનો માયલી એવી રીંગુ લઈને તેલ લાવી? બસ ખાલી રીંગ લઈને બેહી ગઈ. એ બધું હે ને બટા બેગ એ બધું યાર હવે ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર કરી દો. કન્યા રાખો તો કઈ ન્યા રાખ દાલ એટલે ઉપાદીને સવાર નાઈને ત્યાંથી પહેરી લેજો. જો આટલો કચરો નીકળ્યો છે ખાલી. શું કર્યું છે? ભરી લીધું છે અને એમાં હોલ કરી દીધું છે. પણ તું કેમ બતાવવા છો? થોડું બતાતું જ નથી.